નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રજાના મુદ્દા ઉઠાવતા હોય તેવા લોકો વિરુદ્ધ FIR કરી જેલમાં નાખવાની મોડસ ઓપરેન્ડી ભાજપે અપનાવી છે, ત્યારે કોંગ્રેસના નેતા પર કોઈ FIR થતી નથી। આપના કાર્યકર્તા પર રોજ FIR થાય છે। ગુના રોકવાની જગ્યાએ ભાજપે પોલીસનો દુરુપયોગ કરવાનું કામ શરૂ કર્યું છે। દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે। યુવાનોને ભાજપ બરબાદ કરી રહી છે। ત્યારે શું આ ભાજપ આ રીતે લોકોને હેરાન કરીને ચૂંટણી જીતવા માંગે છે, તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। વડોદરામાં આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મકતા છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે, ત્યારે ગુજરાતની જનતાની વેદનાઓ છે, એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની વચ્ચે 45 જેટલી FIRનું એક લિસ્ટ છે। આ તમામ FIR એવી છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર અને નેતાઓ પર છેલ્લા લગભગ થોડા મહિનાઓમાં કરવામાં આવી છે। સતત જો કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉઠાવતો હોય, સરકારને સવાલ પૂછતો હોય, તો એમના વિરુદ્ધમાં FIR કરીને અને એના જેલમાં નાખવાનો ઓર્ડર અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો છે। કેટલાક લોકો ટુ વ્હીલર ઉપર આવે, આમ આદમી પાર્ટીના કાર્યકરની ગાડી સાથે ટચ કરે, ઝઘડો કરે અને પછી FIR કરી દેશે। આમ આદમી પાર્ટીના કાર્યકરોને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનું કામ ભાજપ કરે છે। ત્યારે મારી પાસે 45 જેટલી FIRનું લિસ્ટ છે અને આ રીતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજની આમ આદમી પાર્ટી વડોદરા શહેરના પ્રેસ વાર્તાની અંદર તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર છે, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો વ્યાપ વધારી રહી છે, લોકોના પ્રશ્નો ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ સરકાર સુધી લઈ જાય છે, પછી એ ખેડૂત આંદોલન હોય, એ કોઈ પણ પ્રકારના મોંઘવારીનું આંદોલન હોય, એવા તમામ આંદોલનો અને લોક પ્રશ્નને લઈને જ્યારે પોતાનો અવાજ ઉઠાવતા હોય છે, ત્યારે એની લોકપ્રિયતા દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીની વધી રહી છે। પરિસ્થિતિ એ હદે હવે આવી ગઈ છે કે ચૂંટણીનો સમય વડોદરા મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તમામ જગ્યાઓ પર હવે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીની અંદર લોકો પોતાની ઉમેદવારી નોંધાઈ રહ્યા છે, લોકોને ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટી તરફથી, પરંતુ હાલના સંજોગોની અંદર હવે ભારતીય જનતા પાર્ટી આ વ્યાપને અટકાવવા માટે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી રહી છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ રાખી આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ પર FIR કરવાનું ચાલુ કરી દીધું છે। તમે જુઓ કે છેલ્લા 3 મહિનાની અંદર 45 જેટલી FIR કરી 160 થી વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને પર ખોટી FIR કરવામાં આવી છે। એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, જે પોલીસને જે રીતે આગળ રાખીને ડરાવવા ધમકાવવાનો જે સિલસિલો ચાલ્યો છે, પણ હું ચોક્કસપણે કહું છું કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા, એક પણ યોદ્ધા ના તો ભારતીય જનતા પાર્ટીની આ કૂટનીતિથી ડરવાનો છે, ના પોતાનું ફોર્મ પાછું ખેંચવાનો છે, પણ જે રીતે માહોલ ઊભો કરે છે, કોઈ વ્યક્તિ સ્કૂટર લઈને જતો હોય તો એની પર ઓવર સ્પીડનો કેસ બનાવી દેવો। આમ આદમી પાર્ટીના એવા કેટલાક કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને જતા હોય તો આગળ સ્કૂટર ઊભું રાખીને એને રોકવાનો પ્રયત્ન કરવાનો, અને રોક્યા પછી ઝઘડો કરવાનો, અને તરત જ બીજી જ મિનિટમાં પોલીસ આવી જાય અને FIR કેવી FIR કરે કે એની પર ગંભીર ગુનો દાખલ કરવામાં આવે। આ જે રાજનીતિ, કૂટનીતિની જે અત્યારે પોલીસને આગળ રાખીને કરવામાં આવી છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ ગુજરાતની જનતા આ બધું જ જોઈ રહી છે
કે જે રીતે તમે ડરાવા ધમકાવવાનો જે સિલસિલો ચાલુ રાખ્યો છે. હમણાં તમે જુઓ કે સાવલીની અંદર અહીંયા બેઠેલા તમામ સાવલીના અમારા કાર્યકર્તાઓ છે જે ચૂંટણી લડવા તૈયાર છે, એ લોકો ઉપર પોલીસ ખોટી રીતે તમે જુઓ કે કેસ કરવામાં આવે, એ લોકોની સામે એ લોકોના ઘરની આજુબાજુમાં પોલીસ ચારે બાજુ ખડકી દેવામાં આવે અને એક ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે, ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તમે જુઓ ખોટી એફઆરઆઈ કરવાના, પોલીસ સ્ટેશનની અંદર ખોટી રીતે બોલાવીને તમારી પર ફરિયાદ દાખલ કરવાની, આ બાબત એ તદ્દન નિંદનીય છે અને આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે. Subscribe now and press the bell icon. Never miss an update.